નમસ્કાર, હું ભૂમિ. સરકારની તાનાશાહી ડૂબાડે દેશની લોકશાહી. હા, સાચું. કેમ? કેમ કે અત્યારે પ્રચલિત એવો આપણા દેશનો ખૂબ જ સેન્સિટિવ એવો મુદ્દો, જે જંતર મંતર ખાતે દિલ્હી ખાતે ચાલી રહેલું આંદોલન શાંતિપૂર્ણ અહિંસાપૂર્ણ, જે સીજેપી કોકરોચ જનતા પાર્ટી, જેના ફૈબા આપણા સુપ્રીમ કોર્ટના જજ, એમણે જ નામ આપ્યું હતું આપણા યુથને કોકરોચ. હા, તો એ જ કોકરોચે અમુક એવા ગહન પ્રશ્નો ઉપર પ્રશ્નો પૂછવાનું શરૂ કરી સરકારને, તો સરકાર જવાબ આપવાથી ફરે થતા એમને જંતર મંતર ખાતે 20-21 દિવસથી આંદોલન, જે ભૂખ હડતાલ, એ પણ ભૂખ હડતાલ આપણા માનનીય દેશના અને વિશ્વમાં પ્રસિદ્ધ એવા વૈજ્ઞાનિક સોનમ વાંગચુક, હા સોનમજી, ટોટલ 20-21 દિવસથી ભૂખ હડતાલ ઉપર હતા. એમનું રોજ ચેકઅપ થતું હતું કે તેઓ હજુ કેટલા દિવસ સુધી આગળ ભૂખ હડતાલ ઉપર બેસી શકે. તો એમની રૂમને સંતોષવા માટે કાલે જ સોનમજીને એક જેલના કેદીની જેમ એમના કોઈ પણ જાતના માન સન્માન, એમની પરમિશન વગર એમને ઉઠાવી લેવામાં આવ્યા. એ પ્રમાણે એમના ઉપર એક ક્રૂર રીતે એમને ત્યાંથી ઉપાડી લેવામાં આવ્યા છે. અને જે આપણા સીજેપીના ફાઉન્ડર છે અભિજીત તિર્કી, એમને પણ સવારે ડિટેન કરવામાં આવ્યા. તો એ શું આતંકવાદી હતા? એ આપણા દેશ માટે ખતરો પેદા કરતા હતા. અરે, ખોટી જે પણ અહિંસાના માર્ગે, ઉપવાસના માર્ગે બેઠેલા છે, એ જ આપણા પ્રેરણારૂપ છે. એમના થકી અત્યારે અહિંસા અને શાંતિપૂર્વકના આંદોલન થાય છે. એ વખતે પણ અંગ્રેજો ખુદ એમની જોડે આવીને વાતચીત કરતા હતા. એ સમસ્યા શું છે એ મેદાનમાં ઉતરતા હતા, એ અંગ્રેજો પણ, તો જે આપણા દેશ ઉપર. તો આ તો સરકાર છે, આપણે ચૂંટેલી સરકાર છે, લોકશાહી દેશ છે, લોકો દ્વારા ચૂંટાય છે. એ આપણા ધર્મ ઉપર આટલું કાગળધીન ના કરી રહ્યા છે, તો પછી આપણા ખુદના પ્રશ્નોનું નિવારણ કરવા ના ઉતરે મેદાન ઉપર, તો પછી એ શાના નેતા, શાના મંત્રી, જે વિદેશમાં આપણા દેશનું નામ રોશન કરવા માટે જઈ રહ્યા છે? તો અસલ તો આપણા અંદરનું છે ને, કે દેશની અંદર શું થઈ રહ્યું છે. આપણો દેશ અંદરના અંદર ખોખલો થઈ રહ્યો છે. કેમ? કઈ બાબત ઉપર? તો આજના યુથ, આજના જે વિદ્યાર્થીઓ છે, જે કાલનું ભાવિ છે, આપણા દેશની ઉપર લાવવાનું છે વિશ્વગુરુ બનવા માટે, જે અત્યારે જે પાયો છે, એ જ જો મજબૂત નહીં બને, એને જ તમે કચડી નાખશો, એને તમે સાંભળશો નહીં, તો પછી તમારા મોટા મોટા જે બોલેલા શબ્દો, બોલેલા વચનો, બોલેલી નીતિઓ, જે ફક્ત કાગળ ઉપર જ છે, જે અસલમાં રૂબરૂ નથી, જે અમલમાં નથી, તો તમે એને શું કરશો? તમે મેદાનમાં આવો. રિયાલિટી શું છે ખબર જ છે, એટલા ભારત દેશની નહીં પરંતુ વિદેશમાં પણ બધા ખબર છે કે આ કઈ બાબત ઉપર આંદોલન થઈ રહ્યું છે. ને એવું આંદોલન એકદમ શાંતિપૂર્વક અને અહિંસક, એકદમ શાંતિથી થઈ રહ્યો છે, જે બધાને ખબર છે કે આવું આંદોલન કદાચ ક્યાંય નહીં. એટલે ઇજ્જત, માન સન્માન સાથે સરકારની જોડે અપીલ કરવામાં આવે છે, રોજ હાથ જોડીને કહેવામાં આવે છે કે તમે અવાજ સાંભળો. અને જે ખાતું, જે દેશને ટકાવી માટેનું મેઇન છે, શિક્ષણ ખાતું, જેના થકી દરેક વિદ્યાર્થી ભવિષ્ય બનાવે છે અને દેશને આગળ ધપાવે છે, તો એ ખાતું તમે સંભાળો. જે વ્યક્તિ એ ખાતા ઉપર છે, કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન. હા, નીટ પેપર જેવા આવા કડક પેપરમાં, જે આપણું દેશનું સ્ટ્રક્ચર, જે ડોક્ટર બનવાનું છે, એ જ જો ખાતું પહેલાથી જ નબળું પડતું રહેશે, તો કાલે દેશનું શું અધપતન થશે એ તો વિચારવું જ અશક્ય છે. તો એ નીટ પેપર લીક થયું, તો એના માટે જેને અથાગ મહેનત કરી હતી, એ બધા વિદ્યાર્થીઓમાંથી અમુક વિદ્યાર્થીઓ, ઘણા ખરા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. તો એમના ન્યાય માટે અમે દરેક, જો તમને ખાતું જે તમને આપ્યું છે શિક્ષણ ખાતું, એ તમને સાચવતા નથી આવડતું, તો પ્રેમથી રાજીનામું આપી દો. બસ આટલી જ માંગ હતી. આ માંગ માટે ટોટલ 20 દિવસ હજુ પણ ચાલુ જ છે, પણ 20 દિવસ સુધી આપણા વૈજ્ઞાનિક, મહાન વૈજ્ઞાનિક, કે જેમને એમના વિસ્તારમાં, લદ્દાખ જેવા વિસ્તારમાં શિક્ષણને માત્ર પુસ્તકીય નહીં પરંતુ પ્રાયોગિક રીતે ધરતી ઉપર રહીને ખુદ વિદ્યાર્થી માણસ એને જીવનમાં ઉતારી શકે, માત્ર વાંચેલું રટન કરેલું નહીં, એવું શિક્ષણ ઊભું કર્યું. એમને સ્કૂલ ઊભી કરી. આપણા આર્મીના જવાનો માટે એવી ઠંડીમાં એવા ટેન્કની સુવિધા કરી આપી. એમને ખુદ એ ગમે તેટલા ઠંડીના ગાળામાં પણ એમને ગરમી
મહેસૂસ થાય. એમણે એવા કેટલાય કાર્યો કર્યા છે કે જેના માટે એમને એવોર્ડો આપવામાં આવ્યા છે, પૈસાથી નહીં પરંતુ ખુદના દમ ઉપર એવોર્ડ આપ્યા છે, જે ભારત નહીં પરંતુ વિદેશમાંથી પણ કેટલાય એવોર્ડ આપવામાં આવ્યા છે એમના કાર્યો જોઈને. કંઈક કર્યું હશે તો બીજાને ખબર પડી છે ને. ક્યારે એમને આ રીતે લઈ જવાનો કેમ? કારણ કે તમે ડરી ગયા છો. આજ નહીં તો કાલ ઊભા થવાના નહીં થવાના. તો એ જે થયું એના પછી જે મીડિયા હતી તો એ કવર કરવા આવી કે શું થયું જંતર મંતર ખાતે, અને પછી ન્યૂઝ ચેનલ ઉપર બતાવવા મને એમાં પણ જે રિપોર્ટર હોય એ અલગ જ સ્વરૂપમાં રજૂ કરે છે કે એમની તબિયત સાચવવાના અર્થમાં અમે એમને લઈ ગયા. એવી રીતે લઈ જવાય? રોજ ડૉક્ટર તો આવતા જ હતા ચેકઅપ કરવા માટે, રોજ રિપોર્ટ બધાની સમક્ષ રજૂ કરતા. એ પણ સરકારી ખાતાના જ ડૉક્ટર હતા. છતાં પણ તમારે સવારે વહેલા કે જે ટાઈમે વસ્તી કદાચ સુઈ હોય, આગી પાછી થઈ હોય, તો એ વખતે સફેદ ચાદરમાં ઉપાડીને તમે લઈ ગયા અને પછી તમે તમારી વાહવાહી કરો છો અને કહે છે કે સોનમજીને કહો કે એ ભૂખ હડતાલ બંધ કરે. તો એમના ઉપર પ્રેશર કરવામાં આવી રહ્યું છે. તો સરકારને કેમ પ્રેશર નથી કરતા? એમને કેમ પ્રશ્ન નથી ઉઠાવતા કે તમે એટલીસ્ટ આવો, સાંભળો શું છે શું નથી, એ જવાબ આલો. અને જે તમે ધર્મેન્દ્ર પ્રધાનને આટલું મહત્વ આપી રહ્યા છો એ દેશ માટે શું કરી રહ્યા છે? એક સારું કાર્ય કરી રહ્યા તો બતાવો, અમને ગણાવો. બધા જ એમને પૈસા માટે કરવું હોય નહીં તો ચાલો એમની આ સમસ્યાનું સમાધાન અમે કરીએ. કઈ રીતે? તો નીટ પેપર 20 લાખ સ્ટુડન્ટે આપ્યું હતું. તો એ વિદ્યાર્થીઓ એમના વાલી 10 લાખ વાલીઓ મનજે એમ જાગૃત નાગરિકો ભેગા થઈને ચલો 10 લાખ જાગૃત નાગરિક રોજનો 1 રૂપિયો તમારા ખાતામાં એડ કરશે. ખુશી બેટ. તો તમે વિચારો, દિવસનો 10 લાખ તમારો પગાર. તો પગાર તો કદાચ સરકાર પણ નહીં આપતી હોય તમને. ઘરે બેઠા કંઈ જ કરવાની જરૂર નથી. બસ છેલ્લે તો બધા પૈસા માટે જ કરતા હોય ને, તો પૈસાનું સમાધાન તો કરી આપ્યું. તો પછી હવે ખુશી રાજીનામું મૂકી દો. અને અમારી જનતાને એ જણાવવું છે કે થોડા જાગૃત થાઓ. કેમ કે આજ નહીં તો કાલ કદાચ તમે એમ કહેશો કે અમારો પ્રશ્ન નથી, અમારું તો બાળક આવી એક્ઝામ આપતું નથી, કે આવું શિક્ષણ ખાતામાં તો અમે નથી, અમારે તો અલગ જ છે બધું, અમારે તો અહીં સેટ થશે, ત્યાં સેટ થશે. તો તમે વિચારજો કે પૂરી જિંદગી કે પૂરા ભવ આ વસ્તુ તમારી સાથે નહીં થવાનું, એ તો પોસિબલ છે જ નહીં. કોઈ પણ ખાતામાં કોઈ પણ રીતે તમે કનેક્ટ થશો જ. તો તમે આજે અવાજ ઉઠાવશો તો એનો અવાજ, એનો પડઘો કાલ ભવિષ્ય પર પણ પડશે. અને એ કંઈક ખરાબ કરતા પહેલા, સરકાર કંઈક કરતા પહેલા 100 વાર વિચારશે કે જો પહેલી વાર થયું હોય તો 2026માં એવું, જો આ વખતે આવું કંઈક થયું તો ફરીથી ઊભા થશે અને આપણી ગાદી હટી જશે. એના માટે તમે અવાજ ઉઠાવો. ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપમાં પણ કંઈક કરો. ઓધડા બેરા થઈને એમ જ ફોલો કરશો નહીં. સાચું જે છે એ જુઓ, એને સ્વીકારો અને એની સામે પ્રશ્ન કરો. તમે એમના મળતું બનીને રહેશો નહીં. અવાજ ઉઠાવો, નહીંતર જેમ અંગ્રેજોના સમયમાં ગુલામી હતી એવી જ ગુલામી અત્યારે ભવિષ્યમાં સરકારની ગુલામી નીચે આપણે હશું, કે જેમાં સરકાર જે કહે એ જ સત્ય, એના સિવાય બીજું બધું જ અસત્ય રહેશે. તો તમારે એવું ગુલામી પાછી ના લાવી હોય તો તમારા જ આજે લોકશાહી તમે કહી રહ્યા છો, અભિવ્યક્તિનો હક છે. આપણા આર્ટિકલ 19 જે બંધારણ કહીએ છીએ એ બંધારણ ખાલી ચોપડા પૂરતું નથી, એને સમજો અને એ હક સામે તમે લડો, બોલતા થાઓ. તમારી જે વ્યથા છે એની વાચા આપતા શીખો. હજુ સમય છે. જે જો જઈ શકતું હોય દિલ્હી તો જાઓ. સોશિયલ એકાઉન્ટ હોય તો એમાં તમે મૂકો તો સરકાર જાગશે. બેરી ઓથડી બધા પ્રકારની થઈ છે અને જે ઉપર પદ લઈને બેઠા છે રાજા આપણા, એમને બતાવો તો આ તો આપણો દેશ છે. આ તમારા જેમ તમે એક નહીં કહેતા કે એક પિતા તરીકેનો દરજ્જો, તો આ બધા જે પ્રજા તમારી છોકરો છે, છોકરાને સાંભળવું જોઈએ. છોકરું છોરું પછોરું થાય પણ માવતર ન થાય. એ યાદ રાખીને અંતર મંતર આવો, વાત કરો અને સાચી કડવી વાસ્તવિકતા છે પણ એ સાચી હશે તો એને સ્વીકારો. આપણો દેશ છે, એને ડૂબતા બચાવો. એ આપણું કર્મ અને એ જ આપણું ધર્મ છે. તો એ નીતિ અલગ લાવીને એમાં નાત જાત ધર્મ સંપ્રદાય એ બધું મૂકીને અંદરો અંદર લડાવવાનું બંધ કરવું. બધા એકજૂથ થઈને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય એમાં સૌથી પહેલા શિક્ષણ ખાતું હોય તો એને પહેલા બચાવવાનું. કારણ એ છે કે શિક્ષણ થકી જ આગળના બધા સોપાનો ખુલે છે.
કેળવણી જ એક એવી છે કે જે દરેક માટે સમાન છે અને જે નીચે તળિયેથી લઈને ઉપરની પાઘડી જે શાન મોભો છે એ પાવે છે. તો મહેરબાની કરીને તમારા દરેકના વ્યથા હોય, દરેક પ્રશ્ન હોય એની વાચા આપીને આમાં સહયોગી બનો અને જલ્દથી જલ્દ ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અથવા તો સરકાર એમને અપાવે અને આજ મુજબ જેટલા પણ ભ્રષ્ટાચારી કે કોઈ પણ ખાતામાં એમ જ તાગડધીના થઈ રહ્યા છે તો એમને હટાવીને જે યોગ્ય લાયક છે એમને એ પદવી આપો. તો ક્યારેય દેશમાં આંદોલનની જરૂર નહીં પડે, ક્યારેય કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય એની ગેરંટી છે. સુયોગ્ય, સુવ્યવસ્થિત માણસને જ એ પદ સંભાળવા આપો તો તમારા સરકારની વાહવાહી થશે અને થશે અને દરેકના ચહેરા ઉપર અને ભીતર બંને તરફ ખુશીનો માહોલ હશે અને પૂરેપૂરા આશીર્વાદ હંમેશા માટે હશે અને ભાવિ આપણું ભવિષ્ય ચોક્કસ સારા અને ઊંચા માર્ગ ઉપર જરૂર પહોંચશે. અને આપણને જે જોઈએ છે વિશ્વગુરુ બનવા માટે, વિશ્વની ફલકમાં ઉપર રહેવા માટે, દરેકમાં માન મોભું મેળવવા માટે આ વસ્તુ તદ્દન જરૂરી છે. તો બસ આટલું જ. સમજી જજો, સચેત થઈ જજો. જય હિન્દ, જય ભારત.